નમસ્કાર મિત્રો. જો તમે દર મહિને પૈસા કમાઓ છો અને મહિનાના અંતે એવું વિચારો છો કે આ પૈસા ક્યાં ગયા, તો ડેફિનેટલી આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, ફરીથી આપ સૌનું અર્થયાત્રાની અંદર દિલથી સ્વાગત છે. અહીં આપણે વાત કરવાના છીએ કે પૈસા કેવી રીતે કમાવવા, એના માટે નહીં, પરંતુ પૈસા તમારા માટે કેવી રીતે કામ કરી શકે. આ વિડીયોની અંદર આપણે સમજીશું કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ એ ખરેખર કઈ રીતે વર્ક કરે છે અને ખરેખર એની અંદરથી પ્રોફિટ જનરેટ કરીને આપણે લોંગ ટર્મ માટે એક સારી વેલ્થ કઈ રીતે ક્રિએટ કરી શકીએ. કોઈ હેવી ઇંગ્લિશ કે બોરિંગ થિયરીની વાત જ નહીં કરવામાં આવે. સીધું અને સરળ ગુજરાતી ભાષાની અંદર આપણને સમજાઈ જાય એવું છે, એ એક ફાઇનાન્શિયલ નોલેજ છે, એ આ ચેનલ થ્રુ છે એ આપણે શેર કરવાના છીએ. જો આપણે શરૂ કરીએ તો પહેલી વસ્તુ આપણે સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે. કારણ કે આપણે વાત તો સાંભળેલી છે કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એમાંથી આપણે ખૂબ સારું પ્રોફિટ, ખૂબ સારું રિટર્ન છે જનરેટ કરી શકીએ. પણ આપણે બેઝિક કન્સેપ્ટ કે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી છે શું અને કઈ રીતે કામ કરે છે એ પણ પહેલાં સમજવું જરૂરી છે. તો આપણે સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે. વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ મીન્સ કે ઘણા બધા લોકોના પૈસા ભેગા કરી એક એક્સપર્ટ ફંડ મેનેજર દ્વારા સ્ટોક્સ, બોન્ડ કે ગોલ્ડ જેવી એસેટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. મીન્સ કે મ્યુચ્યુઅલ ફંડ છે એ મારી અને તમારી જેવા જે રિટેલ ઇન્વેસ્ટરો હોય છે એના ઘણા બધા લોકો હોય છે, એના પૈસા ભેગા કરે છે. સપોઝ કે કોઈ વ્યક્તિ 500 રૂપિયા પર મંથ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, કોઈ વ્યક્તિ 1000 રૂપિયા કરતા હોય, કોઈ વ્યક્તિ 5000 કે 10,000 રૂપિયા કરતા હોય. તો એવા બધા લોકોના પૈસા ભેગા કરીને કોઈ એક એક્સપર્ટ ફંડ મેનેજર છે એ સ્ટોક માર્કેટની અંદર, બોન્ડ માર્કેટની અંદર કે ગોલ્ડ, સિલ્વર જેવી એસેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આપણા વતી ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન્સ છે એ આ ફંડ મેનેજર દ્વારા લેવામાં આવે છે અને એ ફંડ મેનેજર આપણને રિટર્ન છે જનરેટ કરીને આપે છે, એટલે કે પ્રોફિટ છે જનરેટ કરીને આપે છે. અને જે પ્રમાણે પ્રોફિટ જનરેટ થાય એ પ્રમાણેનો પ્રોફિટ એ બધા લોકોને સરખા ભાગે છે વહેંચી દે છે, જે પ્રમાણે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. અને આ જે મ્યુચ્યુઅલ ફંડ છે એ એએમસી દ્વારા, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા છે સંભાળવામાં આવે છે. અને આ જે એસેટ મેનેજમેન્ટ કંપની હોય છે એ નક્કી કરે છે કે મ્યુચ્યુઅલ ફંડમાંથી કયા શેર છે, કયા બોન્ડ છે, કઈ એસેટ છે બાય કરવામાં આવશે, કયા રૂલ ઉપર મ્યુચ્યુઅલ ફંડ છે એ કામ કરશે અને કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડ છે એ આગળ વધી લોકોને રિટર્ન છે એ આપશે. એ બધી જ વસ્તુનું ડિસિઝન છે એએમસી દ્વારા, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા લેવામાં આવે છે. અને જે એએમસી હોય છે, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની હોય છે, એની ઉપર ગવર્મેન્ટની જે બ્રાન્ચ છે સેબી, એનો કંટ્રોલ હોય છે. એટલે એએમસી પણ પોતાની રીતે બધું જ કામ નથી કરી શકતી. અલ્ટિમેટલી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ અને સેબીના રૂલ્સ પ્રમાણે એને બધું કામ છે એ કરવું પડે છે. અને મ્યુચ્યુઅલ ફંડની અંદર જે રિટર્ન હોય છે એ માર્કેટના પરફોર્મન્સ ઉપર આધાર રાખે છે. એટલે કે જે જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ જગ્યાએ, એટલે કે સ્ટોક્સ છે, બોન્ડ છે કે ગોલ્ડ છે, એ કઈ રીતે મૂવ કરે છે એ પ્રમાણે આપણું રિટર્ન છે જનરેટ થાય. જો માર્કેટ ઉપર જાય તો આપણને મ્યુચ્યુઅલ ફંડની અંદર પ્રોફિટ થાય છે. જો માર્કેટ નીચું જાય તો આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર ક્યારેક લોસ પણ જોઈએ છીએ. પણ ઓવરઓલ લોંગ ટર્મની વાત કરીએ તો લોંગ ટર્મની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર 99% એવી શક્યતાઓ હોય છે કે એમાં પ્રોફિટ જ થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો એસઆઈપી શું છે. આપણે બહુ બધી વાર સાંભળ્યું હશે કે એસઆઈપીનો ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મતલબ કે દર મહિને આપણે કોઈ એક એવી નક્કી રકમ કરીએ, એક ફિક્સ રકમ છે એ નક્કી કરીએ કે જે આપણા અકાઉન્ટમાંથી ઓટોમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. અને એને જ આપણે એસઆઈપી કહીએ છીએ. આપણે સિમ્પલ જ વસ્તુ કરવાની હોય છે એસઆઈપી માટે. આપણે કોઈ એક ડીમેટ અકાઉન્ટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટ ઓપન કરીએ, એમાં આપણે એક મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરીએ કે ભાઈ અમારે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને એ મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે કોઈ એક ચોક્કસ તારીખે અને ચોક્કસ રકમ છે એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરીએ. પછી આપણે કંઈ નથી કરવાનું. આપણે એ રકમ એ દિવસે આપણા બેંક અકાઉન્ટની અંદર રાખવાની. બેંકમાંથી ઓટોમેટિકલી પૈસા કટ થઈ જાય, ઓટોમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય અને ઓટોમેટિકલી એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને રિટર્ન પણ મળતું રહે. અને બધું જ કામ આપણા વતી, આપણે જે રીતે આગળ વાત કરી એ રીતે જે પણ ફંડ મેનેજર હોય છે એના દ્વારા આ બધી પ્રોસેસ છે એ આપણા વતી કરવામાં આવે છે. ત્યાર પછી માર્કેટ અપ અને ડાઉન જાય ત્યારે યુનિટ બાય થાય છે અને એનો સૌથી મોટો ફાયદો છે એ રૂપી કોસ્ટ એવરેજિંગમાં થાય. ઉદાહરણ તરીકે જ્યારે માર્કેટ ઉપર હોય ત્યારે તો ડેફિનેટલી આપણને સારું જ લાગે કે આપણા
પૈસા છે એ આપણને પ્રોફિટની અંદર દેખાય એટલે આપણને એમ થાય કે ચાલો આપણો પોર્ટફોલિયો છે એ પ્લસ થાય છે. પણ એસઆઈપીની એક ખાસિયત એ પણ છે કે જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે પણ આપણને સારા એવા યુનિટ છે આપણે બાય કરી શકીએ અને લોંગ ટર્મની અંદર આપણો પ્રોફિટ છે વધારી શકીએ. ઉદાહરણ તરીકે હું તમને સિમ્પલ ભાષામાં શેર માર્કેટના ઉદાહરણથી સમજાવું તો આજે તમે શેર માર્કેટની અંદર 1000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમે કોઈ 100 રૂપિયાવાળો સ્ટોક છે એ ખરીદો છો તો ડેફિનેટલી તમને એ 100 રૂપિયાવાળો સ્ટોક છે એના 10 શેર છે એ તમને મળવાના છે, કારણ કે માર્કેટમાં અત્યારે એની એ રીતની કિંમત ચાલે છે. હવે માર્કેટ ડાઉન આવ્યું છે અને 100 રૂપિયાવાળા સ્ટોકની કિંમત 50 રૂપિયા થઈ ગઈ અને આજે પણ તમે 1000 રૂપિયા જ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ડેફિનેટલી અત્યારે તમને 50 રૂપિયાના ભાવે 1000 રૂપિયા લેખે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 20 શેર મળવાના છે. એટલે કે તમારા જે શેર છે એ તો ડબલ થઈ ગયા, કારણ કે ભાવ છે એ નીચે આવી ગયો. એટલે સેમ વસ્તુ એસઆઈપીની અંદર પણ થાય છે કે જ્યારે માર્કેટ નીચું જાય છે ત્યારે પણ આપણે આપણી એસઆઈપી કન્ટિન્યુ રાખીએ તો આપણને વધારે યુનિટ મળે છે અને વધારે યુનિટ ડેફિનેટલી લોંગ ટર્મની અંદર આપણને છે એ સારો એવો પ્રોફિટ કરીને આપે છે. ત્યારબાદ આપણે સમજીએ કે કેટલા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે એ માર્કેટની અંદર એક્ઝિસ્ટ કરે છે. જે મોટા મ્યુચ્યુઅલ ફંડના ટાઈપ્સ છે એની આપણે અહીંયા વાત કરીશું કે જેમાં નોર્મલી મોટાભાગે લોકો છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું કે કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર કયો પ્રકાર છે અને એ મ્યુચ્યુઅલ ફંડનું એક પરફેક્ટ એક્ઝામ્પલ કયું છે. તો પહેલી વાત કરીએ તો મોટાભાગે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇક્વિટી ફંડની અંદર. ઇક્વિટી ફંડ મીન્સ કે એવું ફંડ કે જે માર્કેટની અંદર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય. એટલે કે જ્યારે પણ આપણે ઇક્વિટી ફંડની અંદર પૈસા રોકીએ તો એ ફંડ છે એ શેર માર્કેટની અંદર સીધી જે પણ લિસ્ટેડ કંપનીઓ હોય એની અંદર પૈસા રોકે છે. ઉદાહરણ તરીકે રિલાયન્સ છે, ઉદાહરણ તરીકે ટાટા છે, વિપ્રો છે, વેદાંતા છે, જે પણ કંપનીના નામ તમે શેર માર્કેટની અંદર સાંભળેલા હોય એવી બધી જ કંપનીઓની અંદર આ ઇક્વિટી ફંડ છે એના દ્વારા એના ક્રાઇટેરિયા પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. અને એનું એક્ઝામ્પલ જોઈએ તો એ છે કોટક સ્મોલ કેપ ફંડ. અને ખાસ એક વાત હું તમને એ પણ કહેવા માગું છું કે આ એક્ઝામ્પલ છે એ જસ્ટ ફોર ધ એક્ઝામ્પલ પર્પઝ માટે છે. એવી કોઈ રિકમેન્ડેશન નથી કે તમારે આ ફંડ છે બાય કરવું જોઈએ. તમે તમારું પોતાનું રિસર્ચ કરી શકો છો, તમે કોઈ પણ કન્સલ્ટેશન પણ લઈ શકો છો, પણ અહીંયા જે તમને શો કરવામાં આવે છે એ ફક્ત એક્ઝામ્પલ માટે છે. એ કોઈ રિકમેન્ડેશન નથી કે તમે આ જ ફંડ બાય કરો અને આ જ ફંડની અંદર તમારી એસઆઈપી શરૂ કરો. એટલે કોટક સ્મોલ કેપ ફંડ તમે નામ પણ સાંભળ્યા છે, મિડ કેપ ફંડ છે, લાર્જ કેપ ફંડ છે અથવા તો મિડ પ્લસ લાર્જ કેપ ફંડ છે. તો એ બધા જે ફંડ હોય છે એ મોટા ભાગે ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા ફંડ હોય છે. ત્યારબાદ બીજું છે ડેટ ફંડ. ડેટ ફંડ એટલે કે એવું ફંડ કે જે શાંતિવાળા લોકો હોય એના માટે કામનું છે. ઇક્વિટી ફંડ છે રિસ્કવાળા લોકો હોય એના માટે કામનું છે કે જે લોકોને વધારે રિસ્ક લેવું છે અને વધારે રિટર્ન જનરેટ કરવું છે એ લોકો ઇક્વિટી ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને જે લોકો શાંતિવાળા છે અને રિટર્નથી સંતોષ છે કે ભાઈ થોડું ઓછું પણ શાંતિવાળું અને સેફ રિટર્ન મળે તો પણ અમારે ચાલે એમ છે, તો એ લોકોને ડેટ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે ડેટ ફંડ છે એ ગવર્મેન્ટ બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કે કંપનીઝને જે લોન આપવામાં આવે છે, કંપનીઝ દ્વારા જે બોન્ડ બહાર પાડવામાં આવે છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને જે પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કે ગવર્મેન્ટ બોન્ડ્સ હોય છે એનું રિટર્ન ફિક્સ હોય છે કે ભાઈ 6% દરે વ્યાજ મળશે, 8% દરે વ્યાજ મળશે, એનું રિટર્ન ફિક્સ હોય છે. એટલે જે ડેટ ફંડ હોય છે એમાં રિસ્ક બહુ વધારે નથી હોતું, પણ સામે એનું રિટર્ન પણ ફિક્સ અને ઓછું હોય છે કમ્પેર ટુ ઇક્વિટી ફંડ. અને આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો એ છે નિપ્પોન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, જે એક ડેટ ફંડ તરીકે કાર્ય કરે છે. એટલે કે ગવર્મેન્ટ બોન્ડ્સ, સિક્યુરિટીઝ કે કંપનીના બોન્ડ્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ત્યારબાદ ત્રીજો અને સૌથી લોકોનો પ્રખ્યાત છે એ ફંડનો પ્રકાર છે હાઇબ્રિડ ફંડ. આ હાઇબ્રિડ ફંડ છે એ બંનેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. જે ઇક્વિટી અને ડેટ એ બેયનું પ્લસ કરીને જે ઇન્વેસ્ટમેન્ટ થાય એ હાઇબ્રિડ ફંડ હોય છે. એટલે કે હાઇબ્રિડ ફંડની અંદર ક્રાઇટેરિયા પ્રમાણે અમુક પૈસા છે એ ઇક્વિટી માર્કેટની અંદર જાય અને અમુક પૈસા છે એ ડેટ માર્કેટની અંદર જાય. એટલે રિસ્ક છે ઓવરઓલ બેલેન્સ થઈ જાય. ઇક્વિટી ફંડની અંદર રિસ્ક હાઈ હોય છે, ડેટ ફંડની અંદર રિસ્ક લો હોય છે અને હાઇબ્રિડ ફંડની અંદર રિસ્ક છે એ બેલેન્સવાળું હોય છે, એટલે કે મીડિયમ હોય છે. કારણ કે એમાં ઇક્વિટી પ્લસ ડેટ બંને હોય છે. અને એનું આપણે ઉદાહરણ જોઈએ તો પરફેક્ટ ઉદાહરણ છે એસબીઆઈ મગ્નુમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ. આ એક એવું ફંડ છે કે જે એસબીઆઈ દ્વારા
ચિલ્ડ્રન્સ માટે એટલે કે બાળકોના ભવિષ્ય માટે બહાર પાડવામાં આવેલું ફંડ છે. ખાસ કરીને 17 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો અથવા તો 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો માટેનું આ ફંડ છે SBI દ્વારા લોન્ચ થયેલું છે. અને બાળકોના ભવિષ્યના ગોલ માટે એટલે કે એજ્યુકેશન માટે, ફોરેનમાં ભણવા જવું હોય એના માટે કે પછી મેરેજ માટે, એવા બધા ગોલ માટે પર્ટિક્યુલર આ ફંડ છે કાર્ય કરે છે. અને એ ઇક્વિટી અને ડેટ બંનેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે કે હાઇબ્રિડ ફંડ તરીકેનું એક કાર્ય છે એ SBI મગ્નુમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ છે એ કરે છે. બીજા પ્રકારો જોઈએ તો ઇન્ડેક્સ ફંડ છે. ઇન્ડેક્સ ફંડ છે સિમ્પલ કામ કરે છે, એનો એક્સપેન્સ રેશિયો પણ ખૂબ લો હોય છે. ઇન્ડેક્સ ફંડ છે માર્કેટની અંદર જે ઇન્ડેક્સ હોય એને ફોલો કરે. જેમ તમે જાણતા હશો, આપણા ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, ત્યારબાદ નિફ્ટી 100 છે, નિફ્ટી 200, આ જે બધા ઇન્ડેક્સ છે એને ફોલો કરવાનું કામ કરે. એટલે કે જે પણ સ્ટોક નિફ્ટી 50ની અંદર હોય એ જ સ્ટોકની અંદર આ ઇન્ડેક્સ ફંડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. એનો સેટ ક્રાઇટેરિયા હોય કે જે ફંડ નિફ્ટીની અંદર કે પછી સેન્સેક્સની અંદર કે પછી નિફ્ટી 50ની અંદર, નિફ્ટી 100ની અંદર એડ થાય એ સ્ટોક એ પરચેસ કરે અને જે સ્ટોક એમાંથી નીકળી જાય એને સેલ કરી દે. એટલે એક સિમ્પલ કામ, જે પ્રમાણે ઇન્ડેક્સની અંદર ફંડ હોય છે એ જ ફંડ છે એ આ ઇન્ડેક્સ ફંડ છે એ બાય કરતું હોય. અને એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો છે મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ. એટલે કે જે નિફ્ટી 500ની અંદર જેટલા પણ સ્ટોક્સ છે એમાંથી મોટાભાગના સ્ટોકની અંદર આ મોતીલાલ ઓસ્વાલનું ફંડ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે. એની સિવાયના ગમે એટલા સ્ટોક માર્કેટની અંદર સારું રિટર્ન આપતા હોય એની અંદર આ ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ બાય ધ રૂલ છે એ ન કરી શકે. નેક્સ્ટ ટાઈપ છે સેક્ટોરિયલ ફંડ. આ સેક્ટોરિયલ ફંડ છે એ કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. સપોઝ કે ઇન્ડિયાનું જે હેલ્થકેર સેક્ટર છે તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું એક ફંડ હોય. સપોઝ કે ઇન્ડિયાનું બેન્કિંગ સેક્ટર છે તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું ફંડ હોય. ત્યારબાદ ઇન્ડિયાનું ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું ફંડ હોય. એટલે આ ફંડ છે એ પર્ટિક્યુલર એવી જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે જેના માટે એ બનેલું છે. સપોઝ કે બેન્કિંગ રિલેટેડ ફંડનું કોઈ કંપની છે લોન્ચ કરે તો એનું કામ છે બેંક રિલેટેડ કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. એ બીજી કોઈ પણ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે. અને એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો HDFC હેલ્થકેર ફંડ. એટલે આ HDFCનું જે ફંડ છે એ હેલ્થકેર રિલેટેડ કંપનીઝ કે જે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ છે એની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે બાય ધ રૂલ, બાય ધ લો. એની સિવાયની જે પણ કંપનીઓ છે જે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર છે તો એની અંદર આ ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. એટલે HDFC હેલ્થકેર ફંડ છે એ સેક્ટોરિયલ ફંડની અંદર ગણી શકીએ. અને છેલ્લો પ્રકાર છે ગોલ્ડ અને સિલ્વર ફંડ. આ ગોલ્ડ અને સિલ્વર ફંડ છે એ ગોલ્ડ અને સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એને ફિઝિકલ ગોલ્ડ અને ફિઝિકલ સિલ્વર છે એ બાય કરવું પડે. તમે ETF પણ બાય કરી શકો છો ગોલ્ડ અને સિલ્વર રિલેટેડ, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ પણ તમે બાય કરી શકો છો. ખાસ ગોલ્ડ અને સિલ્વર ફંડની અંદર એક ખાસિયત એ હોય છે કે જે રીતે ઇક્વિટી ફંડની અંદર જે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય એને ઇક્વિટી બાય કરવી પડે, એમ ગોલ્ડ અને સિલ્વરની અંદર આપણે જેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સપોઝ કે 5,000 રૂપિયા આપણે પર મંથ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો જે પણ કંપની છે એને સામે 5,000 રૂપિયાનું ફિઝિકલ ગોલ્ડ આપણા વતી લેવું પડે, ફિઝિકલ સિલ્વર આપણા વતી લેવું પડે. એટલે ગોલ્ડ અને સિલ્વર ફંડ છે એ ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરથી બેક થયેલા હોય છે. એટલે કે જેટલું લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એટલું જ સામે એ કંપની પાસે ફિઝિકલી ગોલ્ડ અને સિલ્વર હોવું જોઈએ. અને જે રીતે બજારની અંદર ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇસ મૂવ કરે એ રીતે આપણને આ ફંડ છે એ રિટર્ન આપે છે. અને એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો LIC ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ, એટલે કે જે LIC દ્વારા ગોલ્ડ ETF લોન્ચ કરવામાં આવેલું છે એ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે કે જ્યારે આપણે પૈસા LICને આપીએ છીએ ગોલ્ડ ETFની અંદર, ત્યારે LIC છે એ પર્ટિક્યુલર જે ગોલ્ડ ETFના પૈસા છે એનું ફિઝિકલ ગોલ્ડ બાય કરે છે અને હોલ્ડ કરે છે. ત્યારબાદ જોઈએ તો હાઉ ટુ સ્ટાર્ટ ટુડે, એટલે કે જો આપણે SIP કરવી છે, મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો આજે આપણે કઈ રીતે શરૂ કરી શકીએ. તો એના માટે સિમ્પલ સ્ટેપ છે કે આપણે એક ઓપન કરવું પડશે ડીમેટ અકાઉન્ટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટ. જ્યારે તમારું ડીમેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટ સેટ થઈ જાય એટલે એની અંદર તમારે કોઈ એક ફંડ સિલેક્ટ કરવાનું અને કોઈ એક તારીખ નક્કી કરવાની અને કોઈ એક રકમ નક્કી કરવાની. સપોઝ કે દર મહિને 500 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, દર મહિનાની 20 તારીખે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે અને કોઈ એક ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. એ નક્કી કરી નાખો એટલે તમે સેટ થઈ ગયા.
હવે દર મહિને તમારા બેંકમાંથી એ પૈસા ઓટોમેટિકલી કપાઈ જશે, તમારા ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. તમને 1-2 દિવસની અંદર ઈમેલ પણ આવી જશે કે તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે. જ્યારે પણ તમે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમે એની અંદર એ પૈસા જોઈ પણ શકશો, અને જ્યારે એ ફંડ છે એ ઉપર જશે ત્યારે તમને પ્રોફિટ અથવા તો ડાઉન જશે ત્યારે તમે લોસ પણ એની અંદર છે એ તમને દેખાશે. મિત્રો, ડેફિનેટલી એક વસ્તુ તો છે જ કે લોટરી છે એ લોકોને પૈસાદાર બનાવી શકે છે. લોટરીથી આપણને પૈસા છે એ મળી શકે છે, પરંતુ જો આપણે વેલ્થ ક્રિએટ કરવી હોય, લોંગ ટર્મ માટે સારા પૈસા બનાવવા હોય, તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માટેનો સૌથી સરળ રસ્તો છે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ છે. કારણ કે એમાં આપણે કોઈ ફિઝિકલ મગજમારી છે એ કરવાની નથી રહેતી. આપણા વતી ડિસિઝન લેવાવાળા બીજા બધા લોકો છે એ બેઠા હોય છે. એટલે સિમ્પલી તમને હું વાત કરું તો વેલ્થ ક્રિએટ કરવા માટે સૌથી સારામાં સારો રસ્તો એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ છે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ડેફિનેટલી લાઇક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો. અને જો તમે આવી જ ફાઇનાન્શિયલ વસ્તુઓ શીખવા માંગતા હોય સિમ્પલ, પ્રેક્ટિકલ અને ગુજરાતી ભાષાની અંદર, તો અર્થયાત્રાને સબસ્ક્રાઈબ પણ કરજો. અને ડેફિનેટલી કોમેન્ટની અંદર જણાવજો તમારું મંતવ્ય કે આગળના વિડીયો તમે કયા ટોપિક ઉપર જોવા માંગો છો, અથવા તો તમને આ વિડીયો છે એ કેવો લાગ્યો. કારણ કે આપણે દરરોજ થોડું થોડું ફાઇનાન્સ શીખીશું તો ડેફિનેટલી આપણી આવતીકાલ છે એ આપણે વધુ સુરક્ષિત બનાવી શકીશું. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ અર્થ.